ચલો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસની અંદર આપણે જે છે એ બેઝિક ઇન્ફોર્મેશન બાદ આગળ ટોપિકમાં ચર્ચા કરીએ. આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર અને આઇસોમર. તો એ ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો. તો એની આપણે ચર્ચા કરવાની છે, સાથે એના એક્ઝામ્પલ પણ જોવાના છે. તો વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો. તો તમને 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકે કે આઇસોટોપ એટલે શું, આઇસોટોન એટલે શું, આઇસોબાર અને આઇસોમર એટલે શું, સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં પણ તમને મેં વાત કરી હતી, એ જ રીતે આ લેક્ચરમાં પણ વાત કરી દઉં કે ટોપિક જે છે એ બધા આગળ પાછળ હશે. તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે એને કમ્પ્લીટ પોર્શન જે પીડીએફમાં છે એ રીતે સેટ કરીને જ મેં લખેલા છે. એટલે તમારે એ રીતે આગળ વધવાનું છે એમાં ટોપિકમાં. હવે આ જે પીડીએફ તમને મેં મોકલેલી છે વિદ્યાર્થી મિત્રો, એમાં ઉપર 5 માર્ક્સ તો એ ગયા વર્ષ માટે છે. આ વર્ષ માટે આખું અલગ ચેન્જ થઈ ગયું છે, તો એ કોઈ યાદ નથી રાખવાનું. 7 માર્ક્સનું જ ચેપ્ટર છે, તો એ રીતે આપણે તૈયારી કરવાની છે આઇસોટોપ માટે. ચાલો તો પહેલું ક્વેશ્ચન જે છે આપણે જોઈએ. ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન. આઇસોટોપ, આઇસોટોન, આઇસોટોપ, આઇસોટોન, આઇસોબાર, આઇસોમર અને આઇસોમર સમજાવો. અને આઇસોમર સમજાવો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આની આપણી ડેફિનેશન કરવાની છે આઇસોટોપ, આઇસોમર, આઇસોબાર માટે. હવે આઇસોટોપ એટલે શું, વર્ગીકરણ છે. તો આઇસોટોપ યાદ રાખજો, એમસીક્યુ માટે ખાસ પૂછાય આના એક્ઝામ્પલ. એમસીક્યુ માટે તમે તૈયારી રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામ હોય, ગુજરાત બોર્ડ હોય કે કોઈ પણ, આ એમસીક્યુમાં પૂછાવાની શક્યતા 100% છે. તો તમે એમસીક્યુ બેઝ તો એમસીક્યુ બેઝ જોઈએ. આઇસોટોપ એટલે શું, ડેફિનેશન આઇસોટોપ માટેની. એક સમાન રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા હોય. આઇસોટોપમાં એક સમાન રાસાયણિક પ્રક્રિયા, એક સમાન રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા હોય. પરંતુ એક સમાન રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા હોય પરંતુ તેમના પરમાણુ દળ અલગ હોય અથવા તો જુદા જુદા હોય, અલગ હોય, તથા તેમાં પ્રોટોનની સંખ્યા
સમાન હોય તથા તેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય તેવા પરમાણુઓને આઇસોટોપ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આઇસોટોપ કોને કહેવાય એની આપણે વાત કરી. તો આઇસોટોપ કોને કહેશું? તો કે એવા પરમાણુ અથવા તો એવો કોઈ નંબર કે જેની રાસાયણિક પ્રક્રિયા એક સમાન હોય, તથા તેમના પરમાણુ દળ અલગ હોય, જુદા હોય. પરમાણુ દળ એટલે એ આવી ગયું, એમાં એ એટલે પરમાણુ દળ થાય, એ જુદા હોય અને પ્રોટોનની સંખ્યા સમાન હોય તેવા પરમાણુઓને આઇસોટોપ કહે છે. તો નંબર ઓફ પ્રોટોન સેમ રહેતું હોય, બાકી બધી વસ્તુ બદલતી હોય. તો બાકી કઈ વસ્તુ બદલતી હોય એની આપણે ચર્ચા કરીએ. લગભગ તમારે કેમિસ્ટ્રીમાં પણ આ શબ્દ આવી ગયા છે, પણ છતાંય આપણે વાત કરીએ કે કઈ વસ્તુ બદલે છે એમાં. તો જોઈએ આપણે એક એક્ઝામ્પલ આપું તમને. 6C12 એટલે 6 આ છે પ્રોટોનની સંખ્યા દર્શાવે. શું દર્શાવે વિદ્યાર્થી મિત્રો? પ્રોટોનની સંખ્યા. આ છે 12 એટલે એ છે એ, તો એ પરમાણુ ભારાંક દર્શાવે, પરમાણુ ભારાંક. હવે પરમાણુ ભારાંકની અંદર ન્યુટ્રોનની સંખ્યા પણ હશે અને પ્રોટોનની સંખ્યા પણ હશે. એની અંદર પ્રોટોનની સંખ્યા પણ હશે અને ન્યુટ્રોનની સંખ્યા પણ હશે. હવે પ્રોટોનની સંખ્યાને વિદ્યાર્થી મિત્રો Z પણ કહેવામાં આવે છે. તો આમ પણ લખી શકો Z+N. ચાલો, તો પ્રોટોનની સંખ્યા પણ હશે અને ન્યુટ્રોનની સંખ્યા પણ હશે એની અંદર, પરમાણુ ભારાંકની અંદર. હવે આ છે પ્રોટોનની સંખ્યા. તો 6C12 ની અંદર નંબર ઓફ પ્રોટોન કેટલા થાય? નંબર ઓફ પ્રોટોન ઇક્વલ ટુ 6. પછી નંબર ઓફ ન્યુટ્રોન, તો N કેટલા થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, એ બરાબર 12 છે, પરમાણુ ભારાંક છે એ 12 છે, બરોબર છે, અને Z છે એ 6 છે. તો આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવીએ તો ન્યુટ્રોનને 6 ને ઓલી બાજુ જવા દઈએ તો ન્યુટ્રોનની સંખ્યા છે એ મળી જશે. તો 12 - 6 એટલે 6. તો ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6. તો નંબર ઓફ ન્યુટ્રોન ઇક્વલ ટુ કેટલા થશે? 6. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ જે છે એ 12 થઈ ગયા. આવી ગયો પરમાણુ ભાર જે છે એ 12. તો આ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ ક્યાં લખવી છે, કઈ બાજુ લખી શકાય. તો આ રીતે તમે આ 12 ને છે એ C ની આ બાજુ જમણી બાજુ પણ લખી શકો છો. મેં ડાબી બાજુ લખ્યું, જમણી બાજુ પણ લખી શકો છો તમે. જેમ કે એક્ઝામ્પલ આપું તમને એક ફોર્મેટ તરીકે. આમ લખી શકો Z, X અને A. તો આ Z છે એ પ્રોટોનની સંખ્યા છે, પ્રોટોનની સંખ્યા છે. ચલો, પછી A છે એ પરમાણુ ભારાંક છે. A છે એ પરમાણુ ભારાંક છે, Z છે એ પ્રોટોનની સંખ્યા છે, અને X એટલે કોઈ પણ ન્યુક્લિયસ છે, કોઈ પણ ન્યુક્લિયસ. હિલિયમનું માનો કે વાત કરતા હોય આપણે, તો હિલિયમ એટલે બીજા નંબર ઉપર 2He4. તો એમાં પ્રોટોનની સંખ્યા 2 છે અને ન્યુટ્રોનની સંખ્યા જે છે એ જુદી જુદી. તો બેઝિકલી આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, તો જ તમને આઇસોટોપ, આઇસોબાર, આઇસોમર એ સમજાય. તો આ જે છે એ બેઝિક તમે યાદ રાખી લેજો. સમજો, હજી કાંઈ ન સમજાય તો પછી પૂછજો. પણ બેઝિક યાદ હોવું જોઈએ કે નંબર ઓફ પ્રોટોન કેમ મળે, નંબર ઓફ ન્યુટ્રોન કેમ મળે. તો આવી બધી બેઝિક માહિતીથી તમે પરિચિત હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે એક બીજી વસ્તુ હું તમને કહું,
કે નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન આ બધા જે છે એ પરમાણુની જે કોષ્ટક આપણું જે આવર્ત કોષ્ટક છે તો એ બધા પરમાણુમાં ક્યાં સુધી સમાન રહેશે, તો આ બે સમાન ક્યાં સુધી રહેશે તો કે 20 નંબર સુધી. આવર્ત કોષ્ટકની અંદર આવર્ત કોષ્ટકમાં 20મો નંબર છે એ કેલ્શિયમનો છે, તો 20 કેલ્શિયમ 40 બરાબર છે. તો 20 કેલ્શિયમ 40, તો અહીં સુધી જ નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન સમાન રહેશે. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા 20 થશે અને પ્રોટોનની સંખ્યા 20 થશે. તો આ બેનો સરવાળો કરો 40 તો થઈ જાય અહીંયા. તો 20 નંબર સુધી જ નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોન છે એ સમાન રહે છે. ત્યાંથી આગળ જતા જઈએ વિદ્યાર્થી મિત્રો, 20 નંબરથી આગળ જતા જઈએ તો આ સંખ્યાનો બદલાવ છે એ થોડો વધારે આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વીસ નંબર સુધી જ આ સંખ્યા સમાન રહે છે. એનાથી તમે આગળ જતા જાઓ તો નંબર ઓફ ન્યુટ્રોન વધતા જશે. એટલે આની સંખ્યા છે ને એ વધતી જશે. એક તમને એક્ઝામ્પલ આપું જેથી કરીને તમને આઈડિયા આવે થોડો. એનું કારણ છે એ આપણે પછી જોશું, જ્યારે સ્ટ્રોંગ બળ આવશે ત્યારે એ ચર્ચા ડિટેલમાં કરવી જ છે. તો અત્યારે આપણે ખોટો ટાઈમ નહીં બગાડીએ કે શા માટે ન્યુટ્રોનની સંખ્યા વધે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે જેમાં નંબર ઓફ ન્યુટ્રોન છે એ ઇન્ક્રીઝ થાય છે. તો નંબર ઓફ ન્યુટ્રોન ગ્રેટર ધેન નંબર ઓફ પ્રોટોન થાય છે. તો એ છે 26, એક એક્ઝામ્પલ છે 26 Fe 56. તો આ થઈ ગયું Z અને આ થઈ ગયું A. તો આ પ્રોટોનની સંખ્યા દર્શાવશે, આ પરમાણુ વળાંકની સંખ્યા દર્શાવશે. ચલો, તો હવે અહીંયા નંબર ઓફ પ્રોટોન છે એ કેટલા છે 26. હવે A ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, A ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો A જે છે એ 56 છે, ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન 26 છે પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન ફાઇન્ડ કરવાના છે. તો 26 ને આપણે ઓલી બાજુ જવા દઈએ તો નંબર ઓફ ન્યુટ્રોન ઇક્વલ ટુ શું થશે 56 માઇનસ 20. ચલો, તો નંબર ઓફ ન્યુટ્રોન છે એ 56 માઇનસ 26, તો આ કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 30 પૂરા 30. તો નંબર ઓફ ન્યુટ્રોન છે એ કેટલો થશે 30. તો નંબર ઓફ ન્યુટ્રોન ઇક્વલ ટુ, તો જુઓ અહીંયા નંબર ઓફ પ્રોટોન છે એના કરતાં નંબર ઓફ ન્યુટ્રોન છે એ +4 જેટલા વધી ગયા છે. ચલો સમજાય છે. તો આ એક ન્યુક્લિયસની અંદર થતી ઘટના છે, એના કારણે જે છે આ વસ્તુ થાય છે. અને એનું જે રીઝન છે એ આપણે પછીની જે થિયરી આવશે એમાં સ્ટ્રોંગ બળની અંદર થિયરી આવશે એની અંદર જ આપણે ચર્ચા કરશું, જોશું. ચલો, તો તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે ન્યુક્લિયસની અંદર સંખ્યામાં વધારો ઘટાડો જે કાંઈ થાય છે એ તમે સમજી શકો. ચલો, તો હવે આનું એક આઇસોટોપનું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આઇસોટોપ માટે 6C12 આ એના આઇસોટોપ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. 6C12. હવે આનો આઇસોટોપ જોતો હોય તો 6C14, 6C14 એટલે 14. તો જો પ્રોટોનની સંખ્યા સમાન રહે છે 6 જ છે, આ સમાન છે, પણ આ સંખ્યા છે ને એ બદલી ગઈ. જો A છે એ બદલાય છે, A બદલાય અને N પણ બદલાય. જો N જે છે એ પ્રોટોન જેટલા નહીં હોય, બરોબર છે, બદલાય છે. તો 14 માઇનસ, જો આમાં N જોતા હોય તો N કેટલા હશે, તો કે N ફાઇન્ડ કરવો હોય તો શું આવશે A માઇનસ પ્રોટોનની સંખ્યા. તો N બરાબર શું થશે, A છે 14 અને એમાંથી પ્રોટોનની સંખ્યા હું બાદ કરીશ તો પ્રોટોનની સંખ્યા છે 6, તો N બરાબર 8. ચલો, તો ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 8. તો આના આઇસોટોપ થયા વિદ્યાર્થી મિત્રો. સમજાય આઇસોટોપનું?
ચાલો ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ આવશે વિદ્યાર્થી મિત્રો હવે આવશે આઇસોટોપ, હવે આવશે આઇસોટોન. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આવશે આઇસોટોન. ચલો તો આઇસોટોન એની અંદર શું હશે તો કે જે ન્યુક્લિયસ જે પરમાણુઓના ન્યુક્લિયસમાં જે પરમાણુઓના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેવા પરમાણુઓને આઇસોટોન કહે છે. તેવા પરમાણુ આઇસોટોન કહે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો આઇસોટોન. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો શું રહેશે નંબર ઓફ ન્યુટ્રોન સેમ રહેશે. નંબર ઓફ ન્યુટ્રોન સ્મોલ એન નંબર ઓફ ન્યુટ્રોન કેવા હશે સમાન. તો આમાં પ્રોટોનની સંખ્યા એ અને એ જુદા જુદા હશે. પ્રોટોનની સંખ્યા અને એ જુદા જુદા હશે. તો પ્રોટોનની સંખ્યાને તમે ઝેડ પણ કહો છો. તો આ બધું જુદું જુદું હશે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ. તો 6C12 અને 5B11. ચલો તો આ જે છે એન છે એ સેમ રહે છે અને નંબર ઓફ પ્રોટોન અને એ છે એ જુદા જુદા રહે છે. ચલો ત્યારબાદ આવશે. હા જો એક બીજું તમને ટ્રીક આપું વિદ્યાર્થી મિત્રો તમને કન્ફ્યુઝન ન થાય એટલા માટે. આઇસોટોપ ટોપ બરોબર છે. તો આઇસોટોપ એટલે આ રીતે લખી શકાય પાછળ ઇંગ્લિશમાં ટોપ. તો પી છેલ્લો વર્ડ પી એટલે નંબર ઓફ પ્રોટોન છે એ સેમ રહેશે. પ્રોટોનની સંખ્યા સમાન રહેશે. આ તમને એક ટ્રીક આપું કે એ ભૂલ ન થાય કન્ફ્યુઝન ન થાય. અને આઇસોટોન તો એની અંદર આવશે TON. તો એન એટલે નંબર ઓફ ન્યુટ્રોન સમાન થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. તો એ તમને યાદ રહે એના માટે એક આખી સ્ટ્રીક યુઝ કરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ISO12. હવે તમને એમ થાય વિદ્યાર્થી મિત્રો આ આઈસો મિનિંગ શું છે. આગળ બધે આઈસો આવે છે. આઇસોટોન, ISO12, આઇસોમર બરોબર છે, આઇસોટોપ. તો એનો આઈસોનો મિનિંગ થાય સમાન. ગ્રીક શબ્દ છે. આઈસોનો મિનિંગ થશે સમાન હોય એવું. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. આઈસોનો મિનિંગ સમાન હોય એવું થશે. તો હવે આપણે જોઈએ ISO12. ચલો ISO12 તો જે પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંખ્યા જે પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંખ્યા સમાન હોય
સંખ્યા સમાન હોય તેને આઇસોબાર કહે છે. તેને આઇસોબાર કહે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? જે પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની સંખ્યા સમાન હોય એને આઇસોબાર કહે છે. એટલે ન્યુક્લિયોન એટલે એ. ચલો એને ન્યુક્લિયોન કીધું છે તો એ સમાન હશે અને પ્રોટોન અને ન્યુટ્રોન જુદા જુદા હશે. પ્રોટોન અને ન્યુટ્રોન જુદા જુદા થશે. તો જોઈએ એના એક્ઝામ્પલ. C12 5 બોરોન 12. ચલો તો આ જે તમને એક્ઝામ્પલ મેં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો એ એક્ઝામ્પલ થયું 6C12 5B12. તો આ થઈ ગયા આઇસોબાર, કે જેમાં એ સમાન રહેતો હોય, કે જેમાં એ છે એ સમાન રહેતા હોય અને પ્રોટોન અને ન્યુટ્રોન છે એ જુદા જુદા હોય. એટલે 12 એટલે સરેરાશ. તો એના ઉપરથી એવું યાદ રાખી શકો આઇસોબાર, 12 એટલે સરેરાશ, એટલે એ છે એ સરેરાશ છે, પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો છે. તો એ રીતે પણ એવી ટ્રીક યુઝ કરીને પણ તમે યાદ રાખી શકો. હવે એક છેલ્લું બાકી છે વિદ્યાર્થી મિત્રો, આઇસોમર, જે આપણે ઓછું આવશે. આપણે લગભગ આઇસોમરનો કોઈ ટોપિક પણ નથી અને ક્વેશ્ચન પણ MCQ પણ લગભગ ઓછા પૂછાય છે. તો હાલો હવે છેલ્લું પોર્શન જે છે એ જોઈ લે, આઇસોમર. ચાલો આઇસોમર વિદ્યાર્થી મિત્રો, જે પરમાણુના ન્યુક્લિયસમાં, આઇસોમરની ડેફિનેશન, જે પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને એ, પ્રોટોન, ન્યુટ્રોન અને એ એટલે પરમાણુ ભારાંક સમાન હોય, આ બધી વસ્તુ સમાન હોય, પરંતુ તેમના રેડિયો એક્ટિવિટી ગુણધર્મો જુદા જુદા હોય,
જે પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને એ સમાન હોય પરંતુ તેમના રેડિયો એક્ટિવિટી ગુણધર્મ જુદા જુદા હોય તેમને આઇસોમર કહે છે. તેમને આઇસોમર કહે છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આમાં જે છે ઝેડ, પી અને એ આ બધા છે એ સમાન જ રહેતા હોય, પરંતુ તેમના જે ગુણધર્મો છે એ બદલાતા હોય. સમજાણું વિદ્યાર્થી મિત્રો? એમના જે રેડિયો એક્ટિવ ગુણધર્મો છે એ બદલાય છે, તો એને આપણે શું કહીશું? આઇસોમર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ બધું તમારી નોટ્સની અંદર કમ્પ્લીટ કરી લેજો. હવે જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે આગળ જોશું દળશતી બંધન ઉર્જા અને જે બેઝિક એક માર્ક્સમાં જે પૂછાય છે એ પણ જોઈ લેશું. એએમયુ એટોમિક માસ યુનિટ, દળશતી અને બંધન ઉર્જા. અને સાથે સાથે આના જે ઉદાહરણના દાખલા છે એ પણ ટોપિક વાઇઝ જે જોતા જશું. 1 AMU એટલે એટોમિક માસ યુનિટ, તમે કેમેસ્ટ્રીમાં પણ શબ્દ આવી ગયો છે, તો એ ફંડામેન્ટલ જે એક માર્કના MCQનો પોર્શન છે એનો આખો એક એબ્સ્ટ્રેક્ટ કરેલો છે, એ કરીને ત્યારબાદ આપણે પછી જોશું વિદ્યાર્થી મિત્રો. તો તમને જે છે સાથે સાથે આપણું થિયરી અને ન્યુમેરિકલ બંને એક સાથે પૂરા થઈ જાય.